પારડીના ખેલાવમાં માજી સીએમ શંકરસિંહ વાઘેલાએ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાન શરૂ કરાવ્યું। શંકરસિંહ વાઘેલાએ અનેક મુદ્દે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓને આડે હાથ લીધી। ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યના દિગ્ગજ રાજકીય અગ્રણી એવા શંકરસિંહ વાઘેલાએ પારડી તાલુકાના ખેલાવ ગામમાં પોતાની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના સદસ્યતા અભિયાન શરૂ કરાવ્યું હતું અને વલસાડ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખ સહિત સંગઠનની નવી વરણીઓ કરી હતી અને આ પ્રસંગે મંચ ઉપર શંકરસિંહ વાઘેલા સાથે વલસાડ ડાંગના ભૂતપૂર્વ સાંસદ કાનજીભાઈ પટેલ સહિત કેટલાક સ્થાનિક અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત સભાને સંબોધતા શંકરસિંહ વાઘેલા અનેક મુદ્દે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી સહિત અન્ય પાર્ટીઓ આડે હાથ લીધી હતી। મીડિયા સાથેની વાતમાં પણ શંકરસિંહ વાઘેલાએ આવનાર કડી અને વિસાવદર બેઠકની ચૂંટણી માટે ઓબ્ઝર્વર નિમી દીધા હોવાનું જણાવ્યું હતું। શંકરસિંહ વાઘેલાએ અન્ય પાર્ટીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા। આટલેથી ન અટકતા એક જજના ઘરેથી લાખો રૂપિયાની રોકડ રકમ મળવા બાબતે પણ શંકરસિંહ વાઘેલાએ તીખી પ્રતિક્રિયા આપી હતી અને આદિવાસી વિસ્તારોમાં ધર્માંતરણ મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી। આ પ્રસંગે વલસાડ જિલ્લા પ્રમુખ ધીરુભાઈ પટેલ, પારડી તાલુકા પ્રમુખ મુકેશ પટેલ, ધરમપુર તાલુકા પ્રમુખ મહેશ વાહુદ, મહામંત્રી વલસાડ નવીનભાઈ પટેલ, વાપીના ઉદ્યોગપતિઓ, ગામના અગ્રણી, વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। કાર્ય કરવા માંગે છે પણ એ ક્યારે થશે? આદરણીય બાપુશ્રીનો અને આજે પાવન ભૂમિ પર જે બધા આપણા જાડેજા સાહેબ પણ આવ્યા છે, લગભગ 30 થી 35 વર્ષથી સંકળાયેલા છે ને ખૂબ ખૂબ સારાદાયી બોલી શકે કાં તો પછી શાંતિથી સાંભળજો। આપણા આગેવાનો બધા અહીં આવેલા છે, એમનું હાર્દિક સ્વાગત। પોતે બે શબ્દ અમારા ઉત્તમભાઈ સાહેબ છે, જે રિટાયર્ડ શિક્ષક છે, પર ઉભા છે, જે સ્થળ ઉભા છે એ રામ દરબાર છે। ડેમોક્રેટિક પાર્ટીના ધરમપુર તાલુકાના પ્રમુખ શ્રી તરીકેની પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી વલસાડ જિલ્લાના સહમંત્રી તરીકે ભાઈઓના તમારા વલસાડ જિલ્લાના નવા પ્રેસિડેન્ટ છે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના। મારી એક આપશ્રીને વિનંતી છે, વલસાડ મોટા વરાછામાં સુરત શહેર પાર્ટીના પ્રમુખનું પદગ્રહણ હતું અને સરસ મજાનું એક સંમેલન હતું। ઓલ ઇન્ડિયાના અધ્યક્ષ અમારા ડૉક્ટર રાઠોડ સાહેબ, અમારા અધ્યક્ષ દાતા નરેશ રુદ્રાસિંહજી, માનનીય કાનજીભાઈ પાર્લામેન્ટરી વોર્ડના અધ્યક્ષ ને અન્ય બધા આગેવાનો ત્યાં હાજર હતા અને થોડા દિવસ પહેલા કાનજીભાઈની એક વિનંતી હતી અને આગ્રહ હતો કે વલસાડ જિલ્લામાં પણ અમારે આ પાર્ટીની ગતિવિધિ શરૂ કરવી છે, એટલે આજે ખેરગામમાં અત્યારે અહીંયા આવીને રામજી મંદિરમાં એમના દર્શન કરીને દીપ પ્રગટીકરણ કરીને અહીં વલસાડ જિલ્લાના આગેવાનના પ્રમુખ તરીકે આપણા ધીરુભાઈનો પદગ્રહણની જે વિધિ કરવી પડે એ વિધિ કરી અને અન્ય પદાધિકારીઓની પણ નિમણૂક આપી। ગુજરાતમાં બહુ મોટું એક શૂન્યાવકાશ, રૂલિંગ પાર્ટી બીજેપી 30 વર્ષથી એક ચક્રી શાસનમાં, ભ્રષ્ટાચારની બોલબાલા, ગુંડાગીરીની બોલબાલા, મારામારી, હા ના બીજું ત્રીજું, અને કોંગ્રેસમાં રાહુલ ગાંધી પોતે કહે છે કે મારી પાર્ટીમાં તો બધા ભાજપ પર જ ભરી ગયા છે, તો પ્રજાએ જવું ક્યાં? એવા ઠેકાને આ વેક્યુમ પૂરું કરવા માટે રિયલી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધી પીપલ, તો ફોર ધી પીપલ જેને કહેવાય, પ્રજા માટે, એ પ્રજા માટે અમે આ શરૂ કરેલી છે। હું માનું ત્યાં સુધી બહુ સારો પ્રતિભાવ છે। અમારો આગ્રહ છે કે લીડર હોય આવે, ડરપોક હોય ના આવે, ચીટર હોય ના આવે, જેને પ્રજાની પડી હોય એ પ્રજા એ પાર્ટીમાં આપવા આવે, લેવા ના આવે। જે હરીફાઈ હોડ છે લેવાની, લૂંટવાની, એના બદલે આપવાની હોડવાળા, પ્રજાની સેવા કરવાની હોડવાળા મિત્રો વધારે આવે એવો અમારો આગ્રહ છે। તેલ ચોપડીને આવીને કંઈક હોદ્દો મળે, જરા આગેવાન થાય, છટકી ન જાય એવા લોકો બી નહીં જોઈએ। માટે અમારો આ પ્રયોગ સક્સેસ સફળ થઈ રહ્યો છે, સારા આગેવાનો આવી રહ્યા છે। હું માનું ત્યાં સુધી આગામી દિવસોમાં બીજેપી, કોંગ્રેસ કે આ પાર્ટી જે હોય એમાં એક નવો વિકલ્પ, સારો વિકલ્પ 27માં, એ પણ ગઈકાલના આધારે, ગઈકાલે શંકરસિંહ વાઘેલા યા એની ટીમ નકામી હોય તો આપણો સંબંધ નહીં કરવાનો, આપણને સપોર્ટ નહીં આપવાનો।
આજે અમારા ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી રાજમાન રાજશ્રી યશસ્વી એવા અમારા શંકરસિંહ વાઘેલા બાપુ આવ્યા અને એમણે મને એક પ્રમુખ તરીકેનું નિમણૂક કરી વલસાડ જિલ્લાની. એ બાબતે અમારે હવે કાર્યરત થવું પડશે અને આખી કમિટી અમે બનાવી છે. અમારા તાલુકાના સભ્યો પ્રમુખોની નિમણૂક કરી, જેમાં ધરમપુર, કપરાડા અને પારડીની નિમણૂક થઈ ગઈ છે. હવે આગલા દિવસોની અંદર અમે નાનામાં નાના માણસોને જે પાયાની જે મુશ્કેલીઓ છે એ બાબતે અમે કાર્યરત રહીશું. આજે બાપુ સવારે આવ્યા અને અમારે આજે જે સભા હતી એ સભાને સંબોધીને અમારી જે પ્રમુખ તરીકેની નિમણૂક કરવાની હતી એ પ્રમુખોની નિમણૂક થઈ ગઈ અને હવે પછીનો અમારો જે કાર્યક્રમ છે તે અમારા પ્રદેશ લેવલથી જે સૂચના મળે એ પ્રમાણે અમે કરશું. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.